અંધારી રાત્રે ફેક્ટરીના એ શાંત ઓરડામાં અમે બંને એકબીજાની સામે બેઠા હતા. શેઠના અચાનક અવસાન પછી શેઠાણી સાવ એકલા પડી ગયા હતા. તેમની ઉદાસીતા અને અશ્રુભીની આંખોમાં એક અજીબ આશા, તડપ અને વ્યાકુળતા હતી, જેને હું છેલ્લા ઘણા સમયથી મહેસૂસ કરી રહ્યો હતો. તે રાત્રે તેણે પોતાના હાથે ગરમ ચા બનાવી અને મારા હાથમાં આપી. અમારી આંગળીઓ સ્પર્શી અને નજરો એકબીજા સાથે પરોવાઈ ગઈ. ઘરમાં કોઈ નહોતું, માત્ર હું અને શેઠાણી હતા. મિત્રો, તે પળે મને લાગ્યું કે મારે તેના આ દુઃખમાં સહારો બનવો જોઈએ. મિત્રો, વાર્તા તરફ આગળ વધીએ તે પહેલા સ્પષ્ટ કરી દઉં કે આ વાર્તા માત્ર મનોરંજન અને માનવતાવાદી સંદેશ આપવાના હેતુથી લખવામાં આવી છે. તેને કોઈ પણ વ્યક્તિ, સમાજ કે જાતિ સાથે સરખાવવી નહીં. નમસ્કાર દોસ્તો, મારું નામ રમેશ છે. ITIનો અભ્યાસ પૂરો કર્યા પછી મને ક્યાંય રોજગારી મળતી નહોતી અને ઘરની આર્થિક પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જતી હતી અને પિતાજીની તબિયત પણ અવારનવાર બગડતી હતી. નોકરી માટે મેં કેટલાય શહેરોના ચક્કર કાપ્યા, ડઝન બંધ ઇન્ટરવ્યૂ આપ્યા, પણ દર વખતે ખાલી હાથે અને નિરાશ થઈને જ પાછા ફરવું પડતું હતું. એવામાં મારા ગામના એક ભાઈબંધની ભલામણથી મને શહેરમાં આવેલી એક મોટી લેથ મશીન ફેક્ટરીમાં ઓપરેટર તરીકે કામ મળી ગયું. ફેક્ટરીના માલિક ઈશ્વરભાઈ અને તેમના પત્ની સુમિત્રા ભાભી ખૂબ જ માયાળુ, દયાળુ અને સંસ્કારી સ્વભાવના હતા. ફેક્ટરીના જ કમ્પાઉન્ડમાં પાછળના ભાગે આવેલી નાની નાની ખોલીમાં મને રહેવા માટે એક ખોલી આપી દેવામાં આવી, જેથી મારે રોજ દૂર ગામડેથી ધક્કા ન ખાવા પડે અને સમયનો બગાડ ન થાય. ઈશ્વરભાઈએ મને મશીનનું દરેક કામ બહુ પ્રેમથી અને પોતાના સગા ભાઈની જેમ શીખવ્યું. હું પણ રાત દિવસ જોયા વગર ઈમાનદારીથી મહેનત કરતો અને ફેક્ટરીના મોટા મોટા ઓર્ડર સમયસર પૂરા કરી આપતો. થોડા સમયમાં માલિકને મારા પર પૂરો વિશ્વાસ થઈ ગયો. ક્યારેક ફેક્ટરીનું કામ ઓછું હોય ત્યારે હું તેમના ઘરના નાના મોટા કામ કે બજારની ખરીદી પણ કરી આપતો. અને સુમિત્રા ભાભી પણ મારી ઘરના માણસની જેમ કાળજી રાખતા. બપોરે મારા માટે પોતાના હાથે બનાવેલું સ્વાદિષ્ટ ટિફિન મોકલતા અને મારો હાલચાલ પૂછતા. તેમના પ્રેમભર્યા વ્યવહારથી મારા મનમાં તેના પ્રત્યે ઊંડો આદર અને શ્રદ્ધા જાગી હતી. બધું બહુ સુંદર રીતે ચાલી રહ્યું હતું. ત્યાં જ એક દિવસ અચાનક મોટો વજ્રાઘાત થયો. હું ફેક્ટરીમાં મશીન પર મોટો ઓર્ડર તૈયાર કરી રહ્યો હતો ત્યારે મારા માલિક ઈશ્વરભાઈ અચાનક છાતીમાં અસહ્ય દુખાવાની ફરિયાદ કરતા કરતા જમીન પર ઢળી પડ્યા. હું ગભરાઈ ગયો અને તાત્કાલિક ગાડી કાઢીને તેને શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં લઈ ગયો. રસ્તામાં હું સતત ઈશ્વરને પ્રાર્થના કરતો રહ્યો કે હે પ્રભુ, મારા માલિકનો જીવ બચાવી લેજે. પણ વિધાતાના લેખ કંઈક અલગ જ હતા. હોસ્પિટલ પહોંચ્યા પછી ડોક્ટરોની તમામ કોશિશો છતાં ઈશ્વરભાઈ અમને સૌને છોડીને આ દુનિયામાંથી વિદાય થઈ ગયા. આ અચાનક થયેલા આઘાતમાંથી બહાર આવતા સુમિત્રા ભાભીને બહુ સમય લાગ્યો. ફેક્ટરીનો તમામ કારોબાર ઠપ થઈ ગયો હતો અને આસપાસના લોકો તથા વેપારીઓ પણ
પૈસાની ઉઘરાણી માટે આટા મારવા લાગ્યા હતા. પણ મેં હિંમત ન હારી. માલિકે મારા પર મૂકેલા વિશ્વાસને અકબંધ રાખીને મેં એકલા હાથે ફેક્ટરીનો સંપૂર્ણ વહીવટ સંભાળી લીધો. 6 મહિના સુધી મેં દિવસ રાત જોયા વિના સતત પરિશ્રમ કર્યો. કાચો માલ ખરીદવાથી લઈને માલ સપ્લાય કરવા સુધીની બધી જવાબદારી મેં નિભાવી અને કમાણીનો પાઈનો હિસાબ ડાયરીમાં લખીને સુમિત્રા ભાભી આગળ રજૂ કર્યો. મારી આ અદ્ભુત ઈમાનદારી જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ગદ્દિત અવાજે કહ્યું, રમેશ, આજના સ્વાર્થી જમાનામાં તારા જેવો વફાદાર અને પ્રામાણિક માણસ મળવો મુશ્કેલ છે. જો તારી જગ્યાએ બીજું કોઈ હોત ને તો કદાચ ફેક્ટરી પચાવી પાડત કે પૈસામાં ગડબડ કરત. એક સાંજે ફેક્ટરીના હિસાબના સિલસિલામાં સુમિત્રા ભાભીએ મને ઘરે બોલાવ્યો. આટલું મોટું ઘર સાવ સુમસામ અને શાંત લાગતું હતું. તેણે ખાસ મારા માટે પોતાના હાથે રસોઈ બનાવી હતી. અમે બંને ડાઇનિંગ ટેબલ પર સામે સામે બેસીને જમી રહ્યા હતા. પણ મારું ધ્યાન ખાવા કરતાં વધુ એકબીજાની લાગણીઓ સમજવામાં હતું. જમ્યા પછી તેણે ધીમા અને ભાંગી પડેલા અવાજે પૂછ્યું, રમેશ, તારા શેઠના ગયા પછી આટલું મોટું ઘર મને ખાવા દોડે છે. મારી આગળ પાછળ કોઈ નથી, નથી કોઈ સંતાન કે નથી કોઈ વારસદાર. તું મને એ જણાવ કે તું હજી સુધી કેમ એકલો છે? તે લગ્ન કેમ નથી કર્યા? મેં મારી ગરીબી, ઘરમાં વૃદ્ધ માતા પિતાની જવાબદારી અને આર્થિક તકલીફો વિશે વિસ્તારથી વાત કરી. તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને અત્યંત ભાવુક થઈને કહ્યું, રમેશ, શું તું આખી જિંદગી મારો સહારો બનીને મારી સાથે લગ્ન કરીશ? મારી આ એકલતા દૂર કરીશ? એક પળ માટે તો હું સાવ સ્તબ્ધ થઈ ગયો. મારા મનમાં ધર્મ સંકટ ઊભું થયું. મેં નમ્રતાથી કહ્યું, શેઠાણી, માલિકે મને ગુરુ અને ભાઈની જેમ રાખ્યો છે. આ ઘરમાં હું કામદાર છું. સમાજ શું કહેશે? હું તમારી સાથે આ સંબંધ કેવી રીતે બાંધી શકું? પણ તેમણે રડતા રડતા મારી સામે હાથ જોડ્યા અને કહ્યું, તારા શેઠના ગયા પછી જો કોઈએ આ ઘરને, આ ફેક્ટરીને અને મને સાચી ઈમાનદારીથી સાચવ્યા હોય ને તો તે માત્ર તું છે. મને સમાજની પરવા નથી. મને એક સાચા અને ઈમાનદાર જીવન સાથીની જરૂર છે. તેમના નિશ્ચિત પ્રેમ, વિનંતી અને સન્માન આગળ મારી અંદરની સંકોચ અને ડરની દિવાલ તૂટી ગઈ. મેં તેમના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. પછી અમે બહુ દેખાડો કર્યા વગર કાયદાકીય રીતે કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા. જ્યારે હું તેમને લઈને મારા નાનકડા ગામડે ગયો ત્યારે મારા માતા પિતાએ પણ અમારી પરિસ્થિતિ અને સુમિત્રાની ભાવનાઓને સમજીને અમને હૃદયપૂર્વક સ્વીકાર્યા અને આશીર્વાદ આપ્યા. લગ્ન પછી અમે ફરી શહેરમાં આવી ગયા. આજે ફેક્ટરી પ્રગતિ કરી રહી છે. કામદારો વધી ગયા છે અને સુમિત્રાના ચહેરા પર વર્ષો પછી સાચો સંતોષ અને આનંદ પાછો આવ્યો છે. મિત્રો, જિંદગીમાં પરિસ્થિતિ ગમે તેટલી વિકટ કે અશક્ય લાગે, પણ જો માણસ પોતાની નીતિ, સત્ય અને ઈમાનદારીનો માર્ગ ન છોડે તો કુદરત પોતે તેના માટે સાચો પ્રેમ, સન્માન અને સુખ મેળવવાનો રસ્તો ખોલી આપે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો,
ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો. કાલે ફરી મળશું એક નવી અને પ્રેરણાદાયી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ખુશ રહેજો. તમારું ધ્યાન રાખજો. જય હિન્દ મિત્રો.